तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है एक नवा विडियोनी अंदर। तो आजना विडियोमां आपणे फ्रीमां कॉम्प्यूटर कोर्स घर बैठा कई रीते करवो अने सरकार मान्य सर्टिफिकेट कई रीते मेळववुं ए आजना विडियोमां जोवाना छीए। तो घणा बधा एवा कोर्स छे जेनी प्राइस 5000 थी चालू थईने 40,000 सुधीनी किंमतना जे कोर्स छे ए एकदम फ्रीमां आपवामां आवे छे। तो आ कोर्स कई रीते एकदम फ्रीमां करवो अने घर बैठा कई रीते सर्टिफिकेट मेळववुं एकदम फ्रीमां ए आजना विडियोमां आपणे जोवाना छीए। तो विडियो चालू करता पहला जे पण मित्रों चेनलनी अंदर नवा होय ए चेनलने सब्सक्राइब करी ले जेथी आवा ज विडियोनी माहिती तमने सौथी पहला मळी जाय। सौप्रथम तमे तमारा मोबाइल अथवा कॉम्प्यूटरनी अंदर कोईपण एक ब्राउजर ओपन करी ल्यो। एनी अंदर टाइप करो HTTP कॉम्प्यूटर एज्युकेशन। आटलू टाइप करता जे पहली वेबसाइट आवे एने ओपन करी लेवानी छे। तो ओपन थशे એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં ઉપરની સાઈડ લખ્યું છે 100% ISO વેરીફાઈડ સર્ટિફિકેટ વેલિડ ઇન ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ જોબ્સ। એટલે કે જે આ સર્ટિફિકેટ આપવામાં આવશે એ કોઈ પણ જે સરકારી ભરતી હોય અથવા પ્રાઇવેટ નોકરી હોય અહીંયા ચાલશે। અહીંયા ઘણા બધા કોર્સ આપ્યા છે। તો પહેલો કોર્સ છે બેઝિક કોમ્પ્યુટર કોર્સ જેની ફી છે 2999। એ એકદમ અહીંયા ફ્રીમાં કરવામાં આવે છે। ત્યારબાદ છે ADCA કોર્સ જેની પ્રાઇસ છે 20,000 રૂપિયા। એ પણ કોર્સ છે એકદમ ફ્રીમાં। ત્યારબાદ વેબ ડેવલપમેન્ટ તો એની પ્રાઇસ છે 40,000 રૂપિયા। તો એ પણ એકદમ ફ્રીમાં છે, સાથે સર્ટિફિકેટ પણ ફ્રીમાં આપવામાં આવશે। ત્યારબાદ ટેલી પ્રાઇમ કોર્સ છે એની પ્રાઇસ છે 1999। ત્યારબાદ એડવાન્સ એક્સેલ એની પણ પ્રાઇસ છે 1999। અહીં શો ઓલ ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા કોર્સ તમને અહીંયા જોવા મળશે જેની પ્રાઇસ 15,000 રૂપિયા, 20,000 રૂપિયા, 40,000 રૂપિયા છે કે એકદમ ફ્રીમાં અહીંયા કરાવવામાં આવે છે। ને અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને કોર્સ કરેલા છે એના સર્ટિફિકેટ સાથે અહીંયા ફોટો આપવામાં આવ્યા છે। તો અહીંયા તમે એકથી વધારે પણ કોર્સ કરી શકો છો। કોઈને ટેલીનો કોર્સ કરવો હોય, વેબ ડેવલપમેન્ટનો કોર્સ કરવો હોય, CCC કોર્સ કરવો હોય, કોઈ પણ કોર્સ તમે કરી શકો છો। હવે કોર્સ કરવા માટે અહીંયા સૌપ્રથમ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે, જ્યાં સૌપ્રથમ તમારું નામ લખવાનું છે। ત્યારબાદ તમારા ફાધર અથવા હસબન્ડનું નામ લખવાનું છે। ત્યારબાદ તમે કેટલું ભણેલા છો એ અહીંયા લખવાનું છે। ત્યારબાદ તમારી એક ઈમેલ આઈડી અહીંયા લખવાની છે। ત્યાર પછી એક મોબાઈલ નંબર લખવાનો છે અને એક પાસવર્ડ સેટ કરી લેવાનો છે। કોઈ પણ જાતનો તમારી રીતે કોઈ એક પાસવર્ડ સેટ કરી લ્યો અને રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન અહીંયા થઈ જશે। તો મેં મારું રજિસ્ટ્રેશન ઓલરેડી અહીંયા કરેલું છે તો હું અહીંયા લોગિન ઉપર ક્લિક કરીશ। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારી ઈમેલ આઈડી અને જે પાસવર્ડ સેટ કર્યો હતો એના દ્વારા તમારે તમારું અહીંયા લોગિન કરવાનું છે। તો હું મારું અહીંયા લોગિન કરી લઉં છું। તો લોગિન થઈ જાય એટલે આ રીતે તમારી એક પ્રોફાઇલ આવશે જ્યાં મેં મારી ઓલરેડી પ્રોફાઇલ બનાવેલી છે। તો તમે તમારો ફોટો છે આ બધું જ અહીંયા અપલોડ કરી શકો છો। તો અહીંયા બે ઓપ્શન આપેલા છે, ડાઉનલોડ એપ, તો તમે મોબાઈલ જે લોકો યુઝ કરતા હોય એની એપ્લિકેશન પણ આપેલી છે, તો અહીંયાથી તમે ઉપયોગ કરી શકો છો। હવે અહીંયા ગો ટુ માય કોર્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો મેં અહીંયા એક બેઝિક કોમ્પ્યુટરનું કોર્સનું રજિસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા મારા કોર્સમાં બતાવશે। હવે તમારે તમારું કયો કોર્સ કરવો છે તો અહીંયા ઓલ કોર્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો અહીંયા ઘણા બધા કોર્સ આપ્યા છે, જે પણ તમારે કોર્સ કરવો હોય અહીંયા નીચે બટન આપેલું છે। જેમ કે ટેલીનો કોર્સ કરવો હોય તો સ્ટાર્ટ કોર્સ એની ઉપર ક્લિક કરશો અને નીચે એક ઓપ્શન આપેલો છે એનરોલ નાવ, તો અહીંયા તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। તો મેં ઓલરેડી એક કોર્સની અંદર રજિસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા મને ના પાડે છે। એક કોર્સ પૂરો થાય પછી જ તમે બીજા કોર્સની અંદર રજિસ્ટ્રેશન કરી શકો છો। તો એની ઉપર તમે એનરોલ ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન અહીંયા થઈ જશે। તો આ રીતે તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ અહીંયા માય કોર્સ ઉપર ક્લિક કરશો એટલે એક અહીંયા તમને સ્લીપ પણ જોવા મળે છે। તો ડાઉનલોડ ઇનવોઇસ ફી સ્લીપની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ફીની સ્લીપ છે એ પણ તમને અહીંયા આપવામાં આવે છે, જે તમને PDF ફોર્મેટની અંદર મળી જશે। તો આ એક પ્રકારનું ફીની પહોંચ છે। જો તમારે ક્યાંય દેવાની હોય એવું હોય તો તમે અહીંથી એની પ્રિન્ટ કઢાવી શકો છો। ત્યારબાદ અહીંયા કોર્સ ઓલ વિડીયો એની ઉપર તમારું ક્લિક કરશો એટલે અહીંયા તમારો જે કોર્સ છે એ ચાલુ થઈ જશે, જ્યાં ઘણા બધા ટોપિક આપેલા છે। એ ટોપિક વાઇઝ આખો કોર્સ તમારે 3 મહિનાનો કોર્સ છે તો આખો જે કોર્સ છે એ તમારે અહીંયા પૂરો કરવાનો છે। પૂરો થઈ ગયા બાદ તમારે અહીંયા ઓનલાઈન એક્ઝામ આવશે, જે ઓનલાઈન એક્ઝામ દેવાની રહેશે। તો ઓનલાઈન એક્ઝામ કઈ રીતે દેવી એ પણ આપણે જોશું। એટલે અહીંયા નીચે આપણને એક્ઝામ ડેટ આપેલી છે। તો 8 ઓગસ્ટ 2024 જે એક્ઝામ ડેટ છે
તો જે દિવસે તમે તમારું રજિસ્ટ્રેશન કરશો ત્યાર પછીના 3 મહિના બાદ તમારી જે એક્ઝામની ડેટ હશે, તો મેં 8 તારીખે મારું રજિસ્ટ્રેશન કર્યું હતું, તો 8 ઓગસ્ટે મારું જે એક્ઝામ છે એ આપવાની રહેશે. તો મિત્રો એક્ઝામના દિવસે તમે ગમે ત્યારે આની એક્ઝામ આપી શકો છો. તો અહીંયા MCQ ટાઈપના ક્વેશ્ચન રહેશે અને સ્ટાર્ટ એક્ઝામ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પરીક્ષા છે એ ચાલુ થઈ જશે. અને અહીંયા સેમ્પલ પેપર પણ આપેલા છે. તો સેમ્પલ પેપર ઉપર ક્લિક કરશો એટલે તમને બધા જ કોર્સની જે સેમ્પલ પેપર છે એ મળી જશે. જેમ કે તમે જોઈ શકો છો MS વર્ડની ક્વિઝ આપેલી છે, MS એક્સેલ છે, MS પાવરપોઈન્ટ છે, આ બધાની અહીંયા તમને ક્વિઝ આપેલી છે. ત્યારબાદ અહીંયા સર્ટિફિકેટ વેરિફિકેશન આપેલું છે. તો એની ઉપર ક્લિક કરશો એટલે જે તમારું તમને સર્ટિફિકેટ મળે એ સર્ટિફિકેટ નંબર અને રજિસ્ટ્રેશન નંબર નાખીને તમારે અહીંયા વેરીફાઈના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું જે સર્ટિફિકેટ છે એ વેરીફાઈ થઈ જશે. તો આ રીતે મિત્રો તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ઘર બેઠા કોઈ પણ કોર્સ એકદમ ફ્રીમાં કરી શકો છો અને સર્ટિફિકેટ પણ એકદમ ફ્રીમાં મેળવી શકો છો. તો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો જેથી ઘણા બધા લોકોને ઉપયોગી બને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.